Hey, Jai Shri Krishna. My name is Fenal. I'm back with my another vlog, temporary hobby. આપણે કાલની વાત શરૂ કરીએ, ઠીક છે? બટ એ બધું જ થાય એની પહેલાં મને છે ને તમારા બધા પેરેન્ટ્સથી પ્રોમિસ જોઈએ છે. જેવી રીતે આ વિડીયો પતે ને તમે લોકો આવીને કોમેન્ટ કરશો કે હવેથી તમે લોકો લાઈફ એકદમ ફુલ્લેસ્ટ એન્જોય કરશો, ઠીક છે? આ સેકન્ડ ઇનિંગ્સ તમારા માટે યાદગાર હોવી જોઈએ તમારી. જે મનમાં આવે, જે એન્ટરટેન કરવું હોય બધું જ કરવાનું, નો સેવિંગ નથિંગ. બસ થઈ ગયું, સાઇન થઈ ગયા. હવે મોજ, ઠીક છે? ઓકે, હવે મેઇન વસ્તુ પર આવીએ આપણે. મેં આજનો છે ને આખો દિવસ વિચાર્યું કે હું શું કહી શકું, કે હું કેવી રીતે કન્વે કરી શકું મારો મેસેજ. બહુ ડિફિકલ્ટ રહ્યું, મને ખબર ન પડી અને હજી પણ હું બહુ કન્ફ્યુઝ છું. મે બી અનક્લિયર એક્ઝામ્પલ છે, બટ મેં ડિસાઇડ કર્યું કે હું આ વસ્તુ પર વાત કરીશ. ટુ સ્ટાર્ટ વિથ, નાનપણમાં જ્યારે નાનો છોકરો પહેલી વાર ચાલતા શીખે, ઠીક છે, ત્યારે એ કેવી રીતે એક એક સ્ટેપ લે, ધીરે ધીરે ઊભો થવાની કોશિશ કરે, તો ત્યારે એઝ અ પેરેન્ટ તમે લોકો શું વિચારો છો કે ધીરે ધીરે કરશે તો શીખશે, પોતાથી ચાલશે તો વધારે સારું શીખશે, પડશે કાંઈ વાંધો નહીં, એવી રીતે જ શીખાય. અને તો પછી હવે કેમ? હવે ત્યારે અમે 1.5 વર્ષના હતા, અત્યારના અમે 25 વર્ષ 30 વર્ષના છોકરાઓ છે, તો હજી પણ તમારે કેમ અમારી ચિંતા છે કે તમારે એવું છે કે અમે નહીં કરી શકે? હે ને? તમે તમારા ભાગનું બધું જ આપી દીધું છે, બધું જ આપણે ડન છે હવે, ઠીક છે? હવે અગર આટલું કર્યા પછી છતાં પણ તમારા છોકરાઓ કે તમારી છોકરી તમને એવું લાગે છે કે તમને એટલું કોન્ફિડન્ટ નથી આવતું એમના લાઈફ ઉપર, તો પછી છે ને ફૂલ સ્ટોપ માર દો, રૂકી જાઓ, ઠીક છે? સમય પર ભરોસો રાખો. સમય બહુ બલવાન છે. જે માણસ સમય સાથે ના શીખે ને, ઠીક છે, જેમ જેમ ટાઈમ જાય એમ એમ નો શીખે અને એમ એમ નો સમજે ને, તો સમય પોતે આવીને એમને સમજાવી દેશે. અને તમને પણ ખબર છે કે જ્યારે સમય શીખડાવે ને ત્યારે બહુ અઘરું શીખડાવે, બહુ જ અઘરું, ઠીક છે? તો ઘણી વખત આપણે કેવું કે સીધી આંગળીથી ઘી નથી નીકળતું તો આંગળી તેડી કરી દો, બસ એવી રીતે જ. હવે પડતું મૂકી દો, મસ્ત છોડ દેવાનું, સમયને શીખડાવવા દો. તમે તો ઊભા જ છો. હું કહીશ, નહીં કહીશ, કોઈ બીજું કહેશે નહીં, કે કાંઈ બી ઊંધું થઈ જાય, મા બાપ તો ઊભા જ રહેવાના છે અને એ ગેરંટી છે, હે ને? તો પછી હવે શું કરવા ચિંતિત રહો છો? સમય પર છોડ દો, એમને શીખવા દો, એમને માર પડવા દો, એમને પડવા દો, ઠીક છે? એ પોતે જ આવશે તમારી પાસે ઊભા થઈને, અને ત્યારે તમને આજે જેટલો ગર્વ છે ને એના કરતાં 100 ગુના વધારે ગર્વ થઈ જશે, ઠીક છે? કોશિશ કરો કે તમે હરેક વસ્તુમાં જ્યારે તમારો છોકરો છોકરી જે બી છે એ 25-30 વર્ષનો થઈ જાય અને તમે હજી પણ એની ચિંતા કરીને તમે બધું એને સ્પૂન ફીડ કરવાનું બંધ કરી દો. થઈ ગયું, મસ્ત, ફૂલ સ્ટોપ. ઓકે, હવેથી ફોકસ ઇઝ ઓનલી તમારા બેવની લાઈફ, મમ્મી પપ્પા, બસ, બીજું કાંઈ નહીં. સેવિંગનું, કાલનું, પરમ દિવસનું, શું ખાશો, શું નાશું, શું પહેરશું, શું ખાશું, કશું નહીં. સિર્ફ તમે બે. છોકરા તો બહારગામ વયા ગયા, એ એમની જિંદગી જીવે જ છે. તમે કહેશો, તમે નહીં કહો, છોકરાઓ એનું જિંદગી જીવે જ છે. અને પછી ફોન પર કહેશે, હા, સોમવારથી શુક્રવાર એટલું કામ કર્યું, હવે શનિ રવિ તો બહાર જવું પડે કે ના જવું પડે, તમને ના ખબર પડે, હે ને? એવી રીતે જ તમે પણ કહેજો કે મેં 20 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર તક સર્વિસ કરી છે, ઠીક છે? હવે તમને ના ખબર પડે કે અમારે જવું પડે કે ના જવું પડે, ઠીક છે? અને એમ કરીને મસ્ત બહાર વયા જાઓ ફરવા માટે, એન્જોય કરો, ઠીક છે? અગર તમે મુંબઈમાં રહેતા હો તો નરીમન પોઈન્ટ પર જાઓ, તમે જૂ બીચ જાઓ, ચોપાટી જાઓ, જ્યાં મન થાય ત્યાં જાઓ, ઠીક છે? મસ્ત શોપિંગ કરો, જે તમારા મનને ગમે એ કરો. નવું આજકાલ તો ગુજરાતી સિનેમા બહુ આગળ આવી ગયું છે. કેટલા સરસ સરસ પિક્ચરો આવે છે, મસ્ત એ જોવો ને, પિક્ચર જોવો, ડ્રામા જોવા જાઓ, જે તમને ગમે નહીં કરો, પણ ચિંતા મૂકી દેજો હવેથી, ઠીક છે? મેક શ્યોર કે તમે બધા જ છે ને પ્રોમિસ કરશો આ કોમેન્ટમાં, સો દેટ મને પણ થાય કે ના, હું કાંઈ તો કહું છું અને કાંઈ તો આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર વાત કરે છે. સાચું ખોટું થોડુંક હોઈ શકે એવી રીતે કે હરેક સિનારીઓમાં, હરેક સિચ્યુએશનમાં એવું ના થઈ શકે, બટ કોશિશ કરો કે તમે થોડાક ટાઈમ માટે છે ને પડતું મૂકી દો છોકરાને. ભલે સમય શીખડાવે અને ભલે એ શીખડાવેલી વસ્તુ થોડીક અઘરી પડે એના જીવનને, બટ ત્યાંથી જ શીખશે. મારા માટે તો એ જ છે.